હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે 12 સાયન્સ મેથ્સમાં જે ચેપ્ટર આવે છે મેથ્સની બ્લુ પ્રિન્ટ જોઈ હતી ટૂંકમાં, કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી કેટલા MCQ, 2 માર્ક્સના પ્રશ્ન, 3 માર્ક્સના પ્રશ્ન, 4 માર્ક્સના પ્રશ્ન, બરાબર છે. એની વિગતવાર અભ્યાસ કર્યો હતો. અને અમુક ચેપ્ટર 12માં અમુક ચેપ્ટર એવા છે 12માં કે જેનો અભ્યાસ, જેનો પાયો તમે 11માં ભણી ગયા છો. એટલે 12માના કોઈક ચેપ્ટર શીખવા માટે 11માના અમુક ચેપ્ટર આવડવા ખૂબ જ જરૂરી છે. આપણે એમાં વાત કરી હતી. જેમ કે આપણે જોઈએ ફરીથી અહીંયા કે વાત કરી હતી કે આપણે 12 સાયન્સ મેથ્સની બુક 2 પાર્ટમાં છે, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1માં 6 ચેપ્ટર, પાર્ટ 2માં 13 ચેપ્ટર, બરાબર છે. તો પાર્ટ 1નું પહેલું ચેપ્ટર છે સંબંધ અને વિધેય, ત્યારબાદ બીજું ચેપ્ટર છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, ત્રીજું ચેપ્ટર છે શ્રેણિક, ચોથું ચેપ્ટર છે નિશ્ચાયક, પાંચમું છે સાતત્ય અને વિકલનીયતા, છઠ્ઠું છે વિકલિતના ઉપયોગો, બરાબર છે. આ જે 6 ચેપ્ટર છે એ મેથ્સ 1માં આવે છે. ત્યારબાદ આવે છે પાર્ટ 2, મેથ્સની બીજી બુક. એમાં ચેપ્ટર સ્ટાર્ટ ક્યાંથી થાય છે? સાવથી, બરાબર. તો એટલે 7મું ચેપ્ટર છે સંકલન, 8મું છે સંકલનનો ઉપયોગ, 9 છે વિકલ સમીકરણો, 10મું છે સદિશ બીજગણિત, 11 છે ત્રિપરિમાણીય ભૂમિતિ, 12માં આવે છે સુરેખ આયોજન અને 13માં આવે છે સંભાવના. તો આમાં આપણે વાત કરી હતી કે આના અમુક ચેપ્ટર એવા છે કે જે તમને આવડવા માટે 11માના અમુક ચેપ્ટર આવડવા ખૂબ જ જરૂરી છે, બરાબર. એના સૂત્ર 11માં જે સૂત્ર 11માં જે ચેપ્ટર આવી ગયા છે એના સૂત્ર, બરાબર છે, એનો બેઝિક કોન્સેપ્ટ તમને આવડવો જરૂરી છે. તો ત્યાં વાત કરી હતી કે સંબંધ અને વિધેય આપણે 11થમાં પણ આવતું હતું, બરાબર છે. એનો મતલબ કે અહીંયા થોડુંક એડવાન્સ છે. 11થમાં આપણે જ્યાં પૂરું કર્યું હતું સંબંધ અને વિધેય ચેપ્ટર, અહીં ત્યાંથી ચાલુ થશે થોડુંક એડવાન્સમાં. એનો મતલબ આ ચેપ્ટર આવડવા માટે વાત કરી હતી એમ શું કરવું પડશે? તમને 11માનું સંબંધ અને વિધેય આવડવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આવે છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. તો ત્રિકોણમિતીય પ્રતિવિધેયો આવડવા માટે ત્રિકોણમિતીય વિધેયો આપણે જોયું હતું કે 11માં આવી ગયું છે. ત્રિકોણમિતીય વિધેયો આવડવું ખૂબ જ જરૂરી છે. ત્રિકોણમિતીય વિધેયોમાં આવતા બધા જ સૂત્રો. ત્યારબાદ આવે છે શ્રેણિક નિશ્ચાયક. વાત કરી હતી એકદમ કેલ્ક્યુલેશનવાળા છે ચેપ્ટર, એકદમ ઇઝી ચેપ્ટર છે. પછી આવે છે સાતત્ય અને વિકલનીયતા. વિકલનીયતા એટલે વિકલન, લક્ષ અને વિકલન, બરાબર, આપણે વાત કરી હતી. એટલે આ ચેપ્ટર પણ ક્યાં આપણે 11થમાં આવતું હતું, બરાબર છે. પછી આવે છે વિકલિતના ઉપયોગો. આપણે જે આ વિકલન કરીએ છીએ એનો ઉપયોગ શું થાય છે વ્યવહારિક જીવનમાં, એની વાત આવે છે વિકલિતના ઉપયોગોમાં. ત્યારબાદ આવે છે પાર્ટ 2. પાર્ટ 2માં આવે છે સંકલન. ત્યારે આપણે વાત કરી હતી કે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે સંકલન, બરાબર છે, જે તમારે પહેલી વખત ભણવાનો આવે છે. સંકલન ઉપરથી સંકલિતના ઉપયોગો, વિકલન ઉપરથી વિકલિતના ઉપયોગો, તો એ જ રીતે સંકલન ઉપરથી સંકલનના ઉપયોગો. ત્યારબાદ આવે છે વિકલ સમીકરણો. આજે આપણે વિકલન શીખી ગયા આગળ, એની ઉપરથી સમીકરણો છે કે જેની અંદર વિકલન આવતું છે, તો એને વિકલ સમીકરણો કહેવાય, બરાબર છે. ત્યારબાદ આવે છે સદિશ બીજગણિત. વાત કરી હતી ફિઝિક્સમાં આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ, તમે સદિશ વિશે વાત કરી જ છે. બસ એ જ અહીંયા એનું ઇન્ટ્રોડક્શન છે. સદિશ એટલે શું, કોઈ બે સદિશ વચ્ચે કઈ રીતે ઓપરેશન, કઈ રીતે પ્રક્રિયા થાય, બંને સદિશનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બરાબર, કઈ રીતે થાય એની વાત કરીશું. ત્યારબાદ આવે છે ત્રિપરિમાણીય ભૂમિતિ. તો આ પણ તમારે 11થમાં આવી ગયું છે, ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય. ત્યારબાદ આવે છે સુરેખ આયોજન. તો આ પણ આવી ગયું છે, પણ કઈ રીતે? ત્યાં આપણે વાત કરી હતી કે અસમતાઓ, આપણે સુરેખ અસમતાઓ, બરાબર, 5મું કે 6ઠું ચેપ્ટર હતું આપણે 11થમાં. એ સુરેખ અસમતાઓ ઉપરથી જ આ આખું ચેપ્ટર છે. અહીંયા તમને શું કીધું હતું કે વ્યવહારિક કોઈ પ્રશ્ન આપી દીધો હોય છે સુરેખ આયોજનમાં, એને તમારે અસમતામાં ફેરવવાનો અને પછી જેમ આપણે ગ્રાફની રીતે ઉકેલતા એ રીતે ઉકેલી દેવાનું. અને છેલ્લે આવે છે સંભાવના. આ તો વાત કરી હતી કે 10, 11, 12 પહેલેથી આપણે સંભાવના તો લાસ્ટ 2 યરથી આવશે, બરાબર. છેલ્લા 2 વર્ષથી સંભાવના તો છેલ્લું ચેપ્ટર હોય જ છે. તો આજે આપણે ચાલુ કરીશું શ્રેણિક, બરાબર. ખૂબ જ ઇઝી ચેપ્ટર છે, ખૂબ એટલે ખૂબ એકદમ ઇઝી ચેપ્ટર છે, બરાબર. સિમ્પલ કેલ્ક્યુલેશન છે, એવી કોઈ કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન નથી. તો આજે આપણે ચાલુ શ્રેણિક, બરાબર છે. તો આમાં
આપણે વાત કરી હતી યુનિટ પ્રમાણે કે યુનિટ વનમાં આ બંને ચેપ્ટર હતા, પહેલું અને બીજું, તો એ કેટલા માર્ક્સનું હતું? 12 માર્ક્સનું. બરાબર છે. યુનિટ 2માં આવતા હતા શ્રેણિક અને નિશ્ચાયક, આ બંને ચેપ્ટર, એ કેટલાક માર્ક્સના હતા? 14 માર્ક્સના. અને ત્યાં લખ્યું હતું આપણે કે શ્રેણિક 7 માર્ક્સનું હતું અને નિશ્ચાયક પણ 7 માર્ક્સનું. પણ આપણે આને બહુ પ્રાધાન્ય નથી આપવાનું. બરાબર છે. કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે એ તો દર વર્ષે વેરી થઈ શકે છે. આપણે જોઈશું યુનિટ 2. આ બંને ચેપ્ટર કયા યુનિટમાં આવે છે? યુનિટ 2માં, જે કેટલા માર્ક્સનું છે? 14 માર્ક્સનું. તો આપણે વાત કરી હતી કે આ 6 અને 8 માર્ક્સનું પૂછાઈ શકે છે, એટલે ટોટલ 14 માર્ક્સનું પૂછાશે. તો આજે આપણે શું ચાલુ કરીએ છીએ? શ્રેણિક. બરાબર છે. તો જોઈએ શ્રેણિક વિશે. શ્રેણિકનો વ્યવહારિક ઉપયોગ શું છે? સૌથી પહેલાં તો એમ થાય કે આપણે જે ચેપ્ટર ભણીએ છીએ એનો ઉપયોગ શું, એનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ ક્યાં થાય છે, તો એ જોઈએ. જો ગણિતમાં શ્રેણિક ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર છે. બરાબર છે. શ્રેણિકનો ઉપયોગ તમે આગળ જોશો કોલેજમાં, તો શ્રેણિકનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. ઘણા એવા સમીકરણો ઉકેલવામાં શ્રેણિકનો ઉપયોગ થાય છે. સુરેખ સમીકરણની સંહતિના ઉકેલ માટેની શ્રેણિકની રીત ખૂબ જ સરળ છે. બરાબર છે. હવે સમીકરણ સંહતિ એનો મતલબ તમે આવું તો ગણિત ત્યાં છો કે 2x + 3y = 4 અને સપોઝ x - 5y = 9. આને ઉકેલો. આપણે લોભની રીતે ઉકેલીએ છીએ. તમે જાણો છો ધોરણ 9માં ધોરણ 10માં આવે જ છે. આ શું છે? સુરેખ સમીકરણ કહેવાય આને. બરાબર. સમીકરણો આપ્યા છે, તમારે એને ઉકેલવાના છે, તો આપણે સિમ્પલ લોભની રીતે ઉકેલીએ. બરાબર છે. તો જ્યારે બે ચલ હોય x અને y, અહીંયા જુઓ આ સમીકરણમાં બે ચલ, આ સમીકરણ બે ચલ છે, એટલે જ્યારે બે ચલ હોય ત્યારે લોભની રીત સરળ પડે, ઇઝીલી થઈ જાય. પણ જ્યારે 3 ચલ આવે તો એનો મતલબ કે 2x + y - z = 6, x - 5y + 4z = 9, and suppose 7x + 7y - 11z = -12. તો અહીંયા જુઓ આ પણ શું છે? સમીકરણ છે, સુરેખ સમીકરણ, પણ કેટલા ચલવાળા? 3 ચલવાળા. તો અહીંયા આને ઉકેલવા માટે, એનો મતલબ x, y અને z ની કિંમત મેળવવા માટે શ્રેણિકની રીતનો ઉપયોગ થાય છે, જે આપણા ચેપ્ટરમાં આગળ આવે છે. આખું સ્વાધ્યાય છે એની ઉપર. તમને શું આપ્યું હોય છે? સુરેખ સમીકરણોની સંહતિ આપી છે, એવી રીતે 3 ચલવાળી, અને એને તમારા શ્રેણિકની રીતે ઉકેલવાની છે. બહુ જ ઇઝી રીત છે. બરોબર છે. લોપની રીત આપણે વાત કરીએ કે બે ચલ માટે ઇઝી છે, પણ જ્યારે 3 ચલ માટે હોય ત્યારે લોપની રીત કરતાં શ્રેણિકની રીત વધારે ઇઝી પડે છે. તો જોઈએ એના વ્યવહારિક ઉપયોગો. બરોબર છે. વાત કરીએ કે શ્રેણિક ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર છે. શ્રેણિકનો ઉપયોગ ગણિતમાં ઘણી જગ્યાએ થાય છે, કેલ્ક્યુલેશન ઇઝી કરવા માટે. ત્યારબાદ વાત કરીએ એમ કે આ રીતે સુરેખ સમીકરણોની સંહતિ હોય તો એને ઉકેલવા માટે પણ શ્રેણિકનો રીતનો ઉપયોગ થાય છે. હવે શ્રેણિક સંકેત અને પ્રક્રિયાઓનો ઉપયોગ અંગત કમ્પ્યુટર માટે વીજાણુ કાર્યપદ્ધતિમાં થાય છે. એનો મતલબ શું છે કે શ્રેણિક સંકેત, બરાબર, શ્રેણિકનો ઉપયોગ તમે જોઈ શકો છો કે પીસીમાં આપણા, બરાબર, અંગત કમ્પ્યુટર, પર્સનલ કોમ્પ્યુટરમાં વીજાણુ કાર્યપદ્ધતિ જે સર્કિટ હોય છે એ બનાવવા માટે પણ શ્રેણિકનો ક્યાંક ને ક્યાંક તો ઉપયોગ થાય જ છે. ત્યારબાદ આવે છે ઉદ્યોગ અને વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં શ્રેણિકનો બહોળો ઉપયોગ થાય છે. બરાબર. અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં, સાયન્સમાં, વિવિધ અલગ અલગ ક્ષેત્રમાં શ્રેણિકનો ઉપયોગ થાય છે. ત્યારબાદ શું છે? સમતલમાં મોટવણી, પરિભ્રમણ અને પરાવર્તન જેવી ભૌમિતિક પ્રક્રિયાઓનું પણ શ્રેણિક દ્વારા નિરૂપણ કરી શકાય છે. મોટવણી તમે જોઈ ગયા સાયન્સમાં, પ્રકાશ પરાવર્તન વક્રીભવનનું જે ચેપ્ટર આવે છે એમાં મોટવણી કરીને કોન્સેપ્ટ આવે છે. બરોબર છે. એમાં પણ શ્રેણિકનો ઉપયોગ થાય છે. પરિભ્રમણ છે, પરાવર્તન છે, આ જે પ્રકાશની આ બધી ઘટનાઓ છે એમાં પણ શ્રેણિકનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જો શ્રેણિકનો ઉપયોગ માત્ર ગણિતશાસ્ત્ર પૂરતો મર્યાદિત નથી, પરંતુ જનીન વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન, આધુનિક મનોવિજ્ઞાન અને ઔદ્યોગિક સંચાલનમાં પણ તેનો ઉપયોગ થાય છે. શું કીધું? ગણિતમાં નહીં, ફક્ત ગણિત પૂરતો મર્યાદિત નથી. બરાબર છે. શ્રેણિકનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો કે જનીન વિજ્ઞાન, સાયન્સમાં ખબર હશે જનીન આવે તો જનીન વિજ્ઞાનમાં એનો ઉપયોગ થાય છે. અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, બરાબર છે, બહુ જ મહત્વનો વિષય છે આ. સામાજિક વિજ્ઞાનમાં એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ શું? આધુનિક મનોવિજ્ઞાન,
અને ઔદ્યોગિક સંચાલનમાં કોઈ ઇન્ડસ્ટ્રીને તમારે સંચાલન કરવું, એનું પ્લાનિંગ કરવું હોય, બરોબર છે, તો એના સંચાલનમાં પણ શ્રેણિકનો ઉપયોગ થાય છે. તો શું આપણે આ પ્રકરણમાં જોઈશું? જો તો કે આ પ્રકરણમાં આપણે શ્રેણિકના પાયાના સિદ્ધાંતો અને શ્રેણિક બીજગણિતની ક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું. એનો મતલબ શ્રેણિકના પાયાના સિદ્ધાંતો, બરોબર, બેઝિક ડેફિનેશન, એના બેઝિક કન્સેપ્ટ શું છે શ્રેણિકના, અને શ્રેણિકની બીજગણિતની પ્રક્રિયાનો મતલબ શ્રેણિકનો સરવાળો. બીજગણિત એટલે આપણને ખબર છે કે શ્રેણિકનો સરવાળો, બે શ્રેણિકનો સરવાળો કઈ રીતે થાય, બે શ્રેણિકની બાદબાકી કઈ રીતે થાય, બે શ્રેણિકનો ગુણાકાર કઈ રીતે, બે શ્રેણિકનો ભાગાકાર કઈ રીતે, બરાબર છે, એ બધે વિશેને ડિટેલમાં માહિતી અહીંયા મેળવશું. અને છેલ્લે શું છે, જો કે આ ચેપ્ટરમાં ઉપયોગી શબ્દ. આ ચેપ્ટરમાં ઉપયોગી શબ્દનો મતલબ કે આ ચેપ્ટરમાં ક્યારેક એવું બને કે આપણે ગુજરાતી શબ્દની જગ્યાએ અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરશું. તો તમે જાણો છો કે કંઈક હાર એટલે આપણે વાંચીએ છીએ કે રો, બરોબર છે, હારને ઇંગ્લિશમાં શું કહેવાય? રો. ત્યારબાદ સ્તંભને ઇંગ્લિશમાં શું કહેવાય? કોલમ, બરોબર છે. હારને રો, સ્તંભને કોલમ અને કક્ષાને શું કહેવાય? ઓર્ડર, બરોબર છે. હાર, સ્તંભ અને કક્ષા શ્રેણિક સાથે કઈ રીતે સંકળાયેલા છે એ આપણે જોઈએ આગળ, બરોબર. જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. તો જો શ્રેણિક શું છે હકીકતમાં, તો આપણે વાત કરીએ શ્રેણિક, તો શ્રેણિક છે શું? તો શ્રેણિક એ આપેલ માહિતીનું ચોક્કસ નિરૂપણ છે, બરાબર છે. નીચે આપણે ઉદાહરણ જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે, બરાબર. શ્રેણિક છે શું? તો કશું નહીં, કોઈક માહિતી તમને આપી હોય એને તમારે સચોટ રૂપે ગોઠવવાની, વ્યવસ્થિત, બરાબર છે. તમને કોઈક લાંબી માહિતી આપી હોય એને તમે કોઈ ફોર્મેટમાં મૂકી દો અને જે ફોર્મેટ તૈયાર થાય છે એને શું કહેવાય છે? શ્રેણિક. તો જોઈએ એક ઉદાહરણ લઈને આપણે વધારે ખ્યાલ આવશે. ધારો કે રાધા પાસે 15 નોટબુક અને 6 પેન, ફોઝિયા પાસે 10 નોટબુક અને 2 પેન અને સિમરન પાસે 13 નોટબુક અને 5 પેન છે. હવે આ રીતે તમને કોઈ એક કોયડો આપ્યો છે, આને તમારે શ્રેણિકની રીતે દર્શાવવાનો છે, બરોબર. આ કોયડો તો આપણે વાત કરી કે આને તમારે 9, 10માં આવા કોયડા આપણે ગણિતમાં આવી ગયા છે, બરોબર. આની ઉપરથી આપણે શું બનાવતા હતા? સમીકરણ બનાવતા હતા. તો અહીંયા તમને એક કોયડો આપ્યો છે, શું? રાધા પાસે 15 નોટબુક અને 6 પેન છે, ફોઝિયા પાસે 10 નોટબુક અને 2 પેન છે અને સિમરન પાસે 13 નોટબુક અને 5 પેન છે. તો હું કરવાનું શું? તો કે આ માહિતીને કોષ્ટક સ્વરૂપમાં સંક્ષેપ રૂપે નીચે પ્રમાણે ગોઠવી શકાય, બરોબર. આ જે તમને માહિતી છે આને તમે આની કરતાં સંક્ષિપ્ત રૂપમાં આ રીતે લખી શકો. શું? તો કે જો વાત શું છે, 3 વ્યક્તિ છે, 3 વિદ્યાર્થી છે, બરોબર, નોટબુક અને પેન, બરોબર. તો રાધા પાસે 15 નોટબુક, 6 પેન, ફોઝિયા પાસે 10 નોટબુક અને 2 પેન અને સિમરન પાસે 13 નોટબુક અને 5 પેન. તો હું શું કરું? આ રીતે 3 વિદ્યાર્થીના નામ લખી નાખું. રાધા, ફોઝિયા અને સિમરન 3 વિદ્યાર્થી છે અને એમની જોડે શું વસ્તુ છે? તો કે નોટબુક અને પેન. તો આ ઉપર હું નોટબુક અને પેન લખું. એટલે આડા રોમાં આપણે વાત કરી હતી હારને ઇંગ્લિશમાં શું કહેવાય? રો. તો આપણે બને ત્યાં સુધી હારની જગ્યાએ રો અને સ્તંભની જગ્યાએ કોલમ શબ્દનો વધારે ઉપયોગ કરશું. તો અહીંયા જો કોલમ હારમાં લખી દીધું રાધા, ફોઝિયા અને સિમરન 3 વિદ્યાર્થી હતા, પ્લસ એની જોડે વસ્તુ કેટલી હતી, આઈટમ કેટલી હતી? તો કે 2 નોટબુક અને પેન. તો અહીંયા કોલમમાં અહીંયા નોટબુક અને પેન. હવે જુઓ તમે કે રાધા પાસે શું છે? 15 નોટબુક, 6 પેન. તો રાધા પાસે નોટબુક કેટલી? તો કે 15. પેન કેટલી? તો કે 6. બરોબર. દર વખતે લખવાની જરૂર નથી કે રાધા પાસે આટલી નોટબુક, આટલી પેન, આટલી નોટબુક, આટલી પેન, બરોબર. ટૂંકમાં રાધા નોટબુક તો કે 15, પેન તો કે 6. ફોઝિયા નોટબુક 10, પેન 2. તો આ ફોઝિયામાં નોટબુક કેટલી? 10, પેન કેટલી? 2. એ જ રીતે સિમરન જોડે નોટબુક કેટલી છે? 13 અને પેન કેટલી છે? 5. તો સિમરન જોડે નોટબુક 13, પેન 5. તો તમે સિમ્પલ ખાલી આને ધ્યાન રાખો, બરાબર છે. એની ઉપર તમે જોઈન કહી દો કે રાધા જોડે નોટબુક કેટલી? 15, પેન કેટલી? 6. ફોઝિયા જોડે નોટબુક કેટલી? 10, પેન કેટલી? 2. સિમરન જોડે નોટબુક કેટલી? 13, પેન કેટલી? 5. ખબર પડી? તો આને હવે તમે જો આની ઉપરથી આ માહિતી કેટલી સંક્ષિપ્ત થઈ ગઈ, કેટલી નાની થઈ ગઈ. આ જ માહિતી તમે આ રીતે લખો તો આનો અર્થ પણ આ જ થશે, બરાબર. આપણે સમજી શકીએ છીએ. દર વખતે આ લખવાની જરૂર નથી. તો આ માહિતી જે આપણે તૈયાર કરી આને તમે આવી રીતે કોષ્ટકમાં મૂકી શકો, સિમ્પલ. હવે શું? તો કે રાધા, ફોઝિયા અને સિમરન અને નોટબુક, પેન લખવાની જરૂર નથી. સિમ્પલ આ જે આંકડા આવ્યા એ જ લખો. શું? તો કે આપેલ માહિતીને આ રીતે પણ લખી શકો. 15, 10, 13. 15, 10, 13 શું છે? કોલમમાં. તો 15, 10, 13 કોલમમાં. 6, 2, 5 શું છે? 6, 2, 5 બીજી કોલમમાં. ખબર પડી? નોટબુક, પેન અને આ 3 વિદ્યાર્થીનું નામ લખવાની જરૂર નથી. હવે જે આપણી પાસે આ આંકડાકીય માહિતી આપી
એને કોઈ આ રીતે ચોરસ બોક્સ તો ના કહેવાય, પણ આ રીતે કાઉન્સમાં મૂકી દો, બરાબર છે. પણ કોલમ અને રો વાઇઝ, બરોબર, ક્રમમાં. કોલમમાં અહીંયા જો 15 10 13 હતું તો 15 10 13, 6 2 5 તો 6 2 5. હવે સિમ્પલ તમને જોઈને જ ખબર પડશે કે આ શું છે. આ જે પહેલું જે છે એ પ્રથમ સ્તંભ, બરાબર. ઇન ઇંગ્લિશમાં શું કહેવાય? ફર્સ્ટ, પ્રથમ એટલે ફર્સ્ટ કોલમ. ત્યારબાદ આ શું છે? બીજો સ્તંભ, દ્વિતીય સ્તંભ, બરાબર. ઇન ઇંગ્લિશમાં શું કહેવાય? સેકન્ડ કોલમ. હવે આ જે છે પ્રથમ હાર, આ બીજી હાર અને આ ત્રીજી હાર. આ કોલમ, આ રો અને રો. આ ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ, ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો. તો પ્રથમ હાર, દ્વિતીય હાર અને તૃતીય હાર. ફર્સ્ટ રો, સેકન્ડ રો અને થર્ડ રો, બરાબર. બને ત્યાં સુધી ઇંગ્લિશમાં આ જે છે કોલમ, રો, એનું વધારે પડતે આપણે વાત કરીએ ઇંગ્લિશમાં આપણે બોલીશું, બરાબર. સ્તંભની જગ્યાએ કોલમ અને હારની જગ્યાએ રો. તો આગળ જોઈએ. હવે તમને એમ પ્રશ્ન થાય કે રાધા, ફોજિયા અને સિમરન આ રીતે જ કેમ લખ્યું? એને કોલમમાં જ કેમ લખ્યું? હું આમ પણ લખી શકું, રાધા, ફોજિયા અને સિમરન અહીંયા લખું, નોટબુક અને પેન અહીંયા લખું. તો એ રીતે પણ તમે લખી શકો, બરોબર. માહિતીનું નિરૂપણ તમે કોઈ પણ રીતે કરી શકો. એવું ફિક્સ નથી કે વિદ્યાર્થીને કોલમમાં જ લખવા આ રીતે, અને નોટબુક અને પેન ઉપર રોમાં લખવી, નહીં. તમે આ રીતે પણ લખી શકો છો. નોટબુક અને પેનને તમે કોલમમાં લઈ શકો, નોટબુક અને પેન કોલમમાં, અને રાધા, ફોજિયા અને સિમરનને તમે રોમાં, બરાબર. નોટબુક, પેન, કોલમ, રાધા, ફોજિયા અને સિમરન રોમાં. તો એ રીતે માહિતીનું જે સ્વરૂપ છે એ થોડું બદલાઈ જશે. કઈ રીતે? જો તો અહીંથી જો અહીંયા આપણે શું લખ્યું? નોટબુક અને પેન આ રીતે કોલમમાં લખ્યું છે, રાધા, ફોજિયા અને સિમરન રોમાં લખ્યું છે. જો રાધા પાસે કેટલી? 15 નોટબુક, 6 પેન. તો રાધા પાસે નોટબુક કેટલી? 15. રાધા પાસે પેન કેટલી? 6, બરાબર. હવે કોલમમાં એન્ટ્રી આવશે. પછી જો ફોજિયા પાસે નોટબુક કેટલી? 10, પેન કેટલી? 2. તો ફોજિયા જોડે નોટબુક કેટલી? 10, પેન કેટલી? 2. એ જ રીતે સિમરન જોડે નોટબુક કેટલી? 13, પેન કેટલી? 5, બરાબર. સિમરન જોડે નોટબુક 13, સિમરન જોડે પેન 5. તો જો આ માહિતી અને આ માહિતીનું ફક્ત સ્વરૂપ ચેન્જ થયું છે, બરાબર છે. આ માહિતીને જેને આપણે જે આ રીતે હતું કીધું કે વ્યક્તિ અને મતલબ વિદ્યાર્થી અને નોટબુક ને પેન લખ્યા સિવાય આ જે તમને આંકડાકીય માહિતી મળી એને તમે કોઈ ચોરસમાં મૂકી શકો. સેમ ટુ સેમ એ જ રીતે અહીંયા વાત કે અહીંયા પણ જ્યાં નોટબુક અને પેન ને વિદ્યાર્થી છે એને અવગણીને તમે આ જે તમને આંકડાકીય માહિતી મળી એને તમે કોઈ ફિક્સ બ્રેકેટમાં અથવા કૌંસમાં મૂકી શકો આ રીતે, બરોબર. તો અહીંયા જુઓ 15 6 10 2 13 5. તો આ 15 6 10 2 13 5, બરોબર. કોલમમાં હોય કોલમમાં જ રહેવું જોઈએ, રોમાં હોય રોમાં. તો આ કોલમ સ્તંભમાં, સ્તંભ કેટલા થયા? અહીંયા જો 3, 1 2 અને 3. આ સ્તંભ ટૂંકમાં આ વિદ્યાર્થી અને આ વિગતને અવગણીને જે તમને આંકડાકીય માહિતી મળી એને તમારે કોઈ કૌંસમાં મૂકી દેવાના આ રીતે. તો જો 15 6 10 2 13 5, 15 6 10 2 13 5. હવે તમને વાત કરીએ આને શું કહેવાય? સ્તંભ. આ પણ સ્તંભ છે, આ પણ સ્તંભ છે. તો કેટલા સ્તંભ થયા? 3 સ્તંભ, બરોબર. પ્રથમ સ્તંભ, દ્વિતીય સ્તંભ, તૃતીય સ્તંભ, અને આ જે છે બે હાર થઈ, પ્રથમ હાર અને દ્વિતીય હાર. જો આ અને આ માહિતી તમને ખબર છે કે આ અને આ જે બન્યું આને શું કહેવાય? શ્રેણિક. ખબર પડી? મેં વાત કરી હતી કે શ્રેણિક શું છે? કોઈક માહિતીનું નિરૂપણ છે. તો આ પણ એક માહિતીનું નિરૂપણ કરે છે. કઈ માહિતીનું? તો કે આ જે આપણને મેન પ્રશ્ન આપ્યો હતો એ. તો આને તમે જોયું, આને તમે એકદમ સંક્ષિપ્તમાં એટલી રીતે લખી શકો. આ વ્યાવહારિક જે કોયડો હતો, તો વ્યાવહારિક કોયડો તો ના કહેવાય, આને આપણે ઉકેલવાનો નથી, પણ આ રીતે કોઈ તમને માહિતી આપી હતી વ્યાવહારિક, એને તમે સિમ્પલ આ રીતે એક દર્શાવી શકો, બરોબર છે. આનો અને આનો મતલબ એક જ થશે, અથવા તો આને તમે આ રીતે પણ દર્શાવી શકો, બરોબર. આ બંનેમાં શું છે? ખાલી માહિતીનું સ્વરૂપ જ ચેન્જ થાય છે બંને માહિતી એક જ, બરોબર. આ કયો કે આ કયો બંને સેમ કહેવાય. પણ અહીંયા હાર અને સ્તંભ યાદ રાખજો. આને શું કહેવાય? આડું જે છે એને હાર કહેવાય, રો કહેવાય. ઊભું જે છે એને સ્તંભ અથવા કોલમ કહેવાય, બરાબર. તો એની ઉપરથી હવે આગળ જોઈએ શું આવે છે? શ્રેણિકની વ્યાખ્યા, બરોબર. શ્રેણિકની વ્યાખ્યા. આપણે દરેક કોઈ પણ કન્સેપ્ટ નવો સમજતા હોય તો એની વ્યાખ્યા સમજવી ખૂબ જરૂરી છે. એટલે આપણને શું જાણકારી મળે કે આ હકીકતમાં છે શું. તો શ્રેણિકની વ્યાખ્યા શું છે? તો કે સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં ચોરસ અથવા લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. આ સંખ્યાઓ અથવા તો વિધેયોને શ્રેણિકના સભ્યો અથવા તો ઘટકો કહે છે, બરોબર છે. જોઈએ આપણે વ્યાખ્યામાં શું કીધું. જો સંખ્યાઓ અથવા તો વિધેયોની, એનો મતલબ
1 2 3 4 5 6 આ રીતે હું ગોઠવણી કરી દઉં આને, તો આને શું કહેવાય? શ્રેણિક કહેવાય. બરાબર છે. પણ એવું જરૂરી નથી કે દર વખતે વિધેયના અંદર જે માહિતી છે એ સંખ્યા રૂપે જ હોય. કોઈ વિધેય રીતે પણ હોય. તમે વિધેયને જાણો છો. આપણે લઈ લઈએ સપોઝ sin x cos x, પછી આ 1/x, પછી sin વર્ગ x, tan x, x ની 3 ઘાત. તો આ બધું શું છે? આ પણ શ્રેણિક જ છે. ખબર પડી? આ શું છે? આ પણ શ્રેણિક જ છે. બંને માહિતી જે તમને આપી છે એ શ્રેણિકમાં જ છે. પણ અહીંયા જે હતું અંદરની માહિતી એ કેવી રૂપે હતું? આંકડા રૂપે. જો અહીંયા 1 2 3 4 5 અહીંયા આંકડા હતા, જ્યારે અહીંયા શું છે? અંદર વિધેય. બરોબર? તો આ જે અંદર આંકડા છે એને શું કહેવાય? શ્રેણિકના ઘટકો. જો અહીંયા લખ્યું છે કે આ સંખ્યાઓ અથવા તો વિધેયોને શ્રેણિકના સભ્યો અથવા તો ઘટકો કહે છે. તો આ જે સંખ્યાઓ છે 1 2 3, તો આને શું કહેવાય? સભ્યો અથવા તો શું કહીએ કાંઈ ઘટકો. બરાબર? એ જ રીતે અહીંયા જો sin x cos x 1/x, sin વર્ગ x, tan x, x ની 3 ઘાત. આ બધું શું છે? સંખ્યાઓ. અહીંયા શું હતું? સંખ્યાઓ. અહીંયા શું છે? વિધેય. એટલે વાત કરી કે શ્રેણિકની અંદર એવું ફરજિયાત નથી કે સંખ્યા જ હોય, વિધેય પણ હોઈ શકે. બરોબર? આ રીતે અંદર વિધેયો. એનો મતલબ કે શ્રેણિકના ઘટકો તરીકે સંખ્યાઓ અને વિધેયો ગમે હોઈ શકે. તો ફરીથી વ્યાખ્યા જો કે સંખ્યાઓ અથવા તો વિધેયોની ક્રમમાં ચોરસ અથવા લંબચોરસ. જો એવું નથી જરૂરી કે શ્રેણિક હંમેશા લંબચોરસ જ ચોરસ હોય. કોઈ પણ રીતે હોઈ શકે. એ ચોરસ પણ હોઈ શકે, લંબચોરસ પણ હોઈ શકે. જો આવી રીતે પણ હોઈ શકે 1 2 3 4 5 6 7 8. જો આ તો આ પણ શ્રેણિક જ છે. બરોબર? આ પણ શું છે? શ્રેણિક જ છે. અને શ્રેણિકના ઘટકો શું છે? તો કે આંકડાઓ છે અહીંયા. બરાબર છે? તો ફરીથી વ્યાખ્યા જો કે સંખ્યાઓ અથવા તો વિધેયોની ક્રમમાં ચોરસ અથવા લંબચોરસ. બરોબર? પણ એ જે તમને માહિતી આપી છે ચોરસ પણ બને અને આવી રીતે ક્યારેક લંબચોરસ પણ બને. ચોરસ અથવા તો લંબચોરસ ગોઠવણીને શું કહેવાય? શ્રેણિક કહેવાય છે. જે આ તમને મળે આને શું કહેવાય? શ્રેણિક. સંખ્યા અથવા તો વિધેયોને તમે મૂકો અને એની ફરતે આ રીતે બાઉન્ડ્રી રાખો, કાઉન્સ બનાવો આ રીતે. બરોબર? તો આ જે તમે જોઈ શકો છો આ સમગ્ર રચનાને શું કહેવાય? શ્રેણિક. તો વાત કરીએ એમ કે શ્રેણિક ચોરસ પણ હોઈ શકે અને લંબચોરસ પણ હોઈ શકે. બરોબર? ચોરસ અને લંબચોરસ બંને હોઈ શકે. અને આ જે અંદર છે એને શું કહેવાય? શ્રેણિકના સભ્યો અથવા તો ઘટકો. આગળ જોઈએ શ્રેણિકની કક્ષા. આપણે વાત કરી હતી આગળ કે કક્ષાની વાત કરી હતી ત્યાં. બરોબર? અહીંયા આપણે આગળ જે આ શબ્દ જોયા હતા સ્તંભ, હાર અને કક્ષાની વાત કરી હતી. સ્તંભને શું કીધું હતું આપણે? કોલમ. હારને શું કીધું હતું? રો. હવે આવે છે કક્ષા. કક્ષા એટલે શું? ઓર્ડર. કક્ષા એટલે શું કહેવાય? ઓર્ડર. બરોબર? ઓર્ડર એટલે કક્ષા. તો શ્રેણિકની કક્ષા એટલે શું? હું સપોઝ આ રીતે કોઈ એક શ્રેણિક તમને આપું કે 1 2 3 4 5 6 7 8 9. તો આ શ્રેણિકની કક્ષા એટલે શું? તો કે એમાં હાર અને સ્તંભની સંખ્યા કેટલી છે? આમાં હારની સંખ્યા કેટલી? 3. સ્તંભની સંખ્યા કેટલી? 3. તો આને શું કહેવાય? પહેલા જે છે ને એ હંમેશા હાર દર્શાવવાની. અહીંયા હાર કેટલી છે? 3. સ્તંભ કેટલા છે? 3. તો આ શ્રેણિકની કક્ષા થઈ ગઈ 3/3 અથવા તો 3x3. આ શું થઈ ગયું? શ્રેણિકની કક્ષા. બરોબર? આ રીતે તમને કોઈ શ્રેણિક આપ્યો હોય એમાં ફરજિયાત યાદ રાખવાનું પહેલા હંમેશા હારની સંખ્યા જ આવે, પછી સ્તંભની સંખ્યા. તો અહીંયા હાર કેટલી છે? 3. સ્તંભ કેટલા છે? 3. તો 3/3 અથવા તો 3x3. પણ આપણે 3/3 વધારે વાંચશું. બરાબર? 3/3. બરાબર છે? તો આને શું કહેવાય? 3/3. આ જે મળ્યું એને શું કહેવાય? શ્રેણિકની કક્ષા, શ્રેણિકનો ઓર્ડર. તો હું તમને અહીંયા જો આ રીતે આપી શકું 1 2 3 5 7 9. આ પણ એક શ્રેણિક છે. બરાબર છે? તો આ શ્રેણિકની કક્ષા શું થશે? તો કે આ શ્રેણિકની કક્ષા. અને બીજું કે કક્ષાને હંમેશા આ જે શ્રેણિક છે ત્યાં એના કોર્નર ઉપર જ દર્શાવવાનું.
સામાન્ય રીતે, બરોબર. તો કેટલી વાત કરીએ એમ કે કક્ષામાં પહેલો આંકડો જે છે એ શું હોય? હારની સંખ્યા. તો હાર કેટલી છે? 2. તો અહીંયા ખૂણામાં અહીંયા લખવાનું 2, બરાબર. સ્તંભ કેટલા? 3. તો ક્રોસ 3. તો આ શું થઈ ગયું? શ્રેણિકની કક્ષા 2/3. એટલે તમને એમ કે કોઈ 4x5 ઓર્ડર વાળો શ્રેણિક છે તો તમને ખબર પડી જાય કે એ શ્રેણિકની અંદર હાર કેટલી હશે? 4 અને સ્તંભ કેટલા હશે? 5. ખબર પડી? એટલે કક્ષા એટલે કશું નથી, આપેલ શ્રેણિકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા દર્શાવતો આંકડો, બરાબર. તો જોઈએ શ્રેણિકની કક્ષાની વ્યાખ્યા. જેમાં m હાર હોય અને n સ્તંભ હોય તેવા શ્રેણિકને m ક્રોસ n કક્ષાવાળો શ્રેણિક અથવા તો m/n શ્રેણિક કહીશું, બરાબર છે. હાર કેટલી હોય? m. સ્તંભ કેટલા હોય? n. તો આપણે વાત કરીએ કે પહેલા હંમેશા શું દર્શાવવાનું? હાર. તો હાર કેટલી છે? m. અને પછી જ સ્તંભની સંખ્યા, એટલે હાર કેટલી? m. સ્તંભ કેટલા? n. તો કે ઓર્ડર શું થાય શ્રેણિકનો? કક્ષા શું થશે? m ક્રોસ n અથવા તો m/n, બરોબર છે. m હાર અને n સ્તંભ હોય તો એ શ્રેણિકની કક્ષા શું થશે? m ક્રોસ n. હવે આપણે m ક્રોસ n નો ઉપયોગ વધારે કરીશું, એટલે દર વખતે એવું નહીં બોલીએ કે 3x4 કક્ષાવાળો શ્રેણિક. જો 3x4 કક્ષાવાળો શ્રેણિક અને 3x4 શ્રેણિક. આનો મતલબ શું? 3x4 કક્ષાવાળો શ્રેણિક એટલે એવો શ્રેણિક કે જેની અંદર 3 હાર હોય અને 4 સ્તંભ હોય, બરોબર. તો 3x4 કક્ષાવાળો શ્રેણિક કે 3x4 શ્રેણિક આ બંને સેમ જ છે. તમને એમ કહું કે 3x4 શ્રેણિક એટલે શું? તો કે એવો શ્રેણિક કે જેની અંદર 3 હારો અને 4 સ્તંભ હોય. તો પછી દર વખતે આપણે કક્ષાવાળો લખવાની જરૂર નથી. આ જ શું દર્શાવે છે? શ્રેણિકની કક્ષા. જો આ શ્રેણિકની કક્ષા જ દર્શાવતી હોય તો પછી દર વખતે કક્ષા શબ્દ લખવાની જરૂર નથી, બરોબર છે. એમ લખી દઈએ કે 2x5 શ્રેણિક. તો આનો મતલબ શું? તો કે એવો શ્રેણિક કે જેની અંદર 2 હાર અને 5 સ્તંભ હોય, બરોબર છે. આ રીતે જો 2 હાર હોય અને 5 સ્તંભ એટલે 1 2 3 4 5. લો તો આ કેવો થઈ ગયો? 2x5, 2 હાર અને 5 સ્તંભ, 2x5 શ્રેણિક. એટલે અહીંયા લખ્યું છે જો કે આપણે દર વખતે હવે એમ નહીં લખીએ કે m ક્રોસ n કક્ષાવાળો શ્રેણિક. સિમ્પલ એમ જ લખવાનું m ક્રોસ n શ્રેણિક, 2x2 શ્રેણિક, 3x3 શ્રેણિક, 5x2 શ્રેણિક, એ રીતે. તો અહીંયા જો તમને ઉદાહરણ આપ્યું છે, બરોબર છે. કોઈ શ્રેણિક આપ્યો છે, એ શ્રેણિકનું નામ આપ્યું છે, બરોબર. આપણે જો સામાન્ય રીતે શ્રેણિકને અંગ્રેજી કેપિટલ અક્ષર વડે જ દર્શાવીશું, બરોબર છે. A B I થી Z સુધી કોઈ પણ શ્રેણિક છે એને તમારે અંગ્રેજી અને કેપિટલ અક્ષર, સ્મોલ નહીં, બને ત્યાં સુધી સામાન્ય રીતે શ્રેણિકને અંગ્રેજી કેપિટલ અક્ષર વડે જ દર્શાવવામાં આવે છે. તો અહીંયા જો આ એક શ્રેણિક છે અને એને જો એ વડે દર્શાવ્યો છે, બરોબર. તો શ્રેણિક આપ્યો છે તો તમે જુઓ આનો ઓર્ડર, આની કક્ષા શું? તો કે પહેલા હાર જુઓ. હાર કેટલી? 3. સ્તંભ કેટલા? 2. તો આ કેટલા? 3x2 કક્ષાવાળો થશે. તો જો આ 3x2 શ્રેણિક છે, બરોબર. જો આ એવું નથી લખ્યું કે 3x2 કક્ષાવાળો શ્રેણિક છે. 3x2 શ્રેણિકનો મતલબ શ્રેણિકની કક્ષા કેટલી છે? 3 અને હાર 3 અને સ્તંભ 2, બરોબર. એટલે સિમ્પલ શોર્ટમાં એવી રીતે લખશો. બીજું જુઓ, નીચે બીજો એક દાખલો આપ્યો છે B. શું છે? બીજો એક શ્રેણિક છે 1 + x x³ 3 cos x sin x + 2 અને tan x. તો તમે જુઓ આ પણ શું છે? શ્રેણિક. પણ શ્રેણિકના ઘટકો શું છે? અહીંયા જો વિધેય છે. અહીંયા શું હતા શ્રેણિકના ઘટકો? સંખ્યાઓ હતી, વાસ્તવિક સંખ્યાઓ હતી. જ્યારે અહીંયા શું છે? વાસ્તવિક વિધેયો છે, બરોબર. વિધેયથી તો તમે પરિચિત છો. તો આ શું છે? આ શ્રેણિકના ઘટકો શું છે? વાસ્તવિક વિધેયો છે. તો આની કક્ષાની વાત કરો તો કક્ષા માટે વાત કરીને પહેલા હંમેશા શું આવશે? હાર આવશે અને પછી જ શું આવે? સ્તંભ. તો હાર કેટલી? 2 હાર. સ્તંભ કેટલા? 1 2 3. તો હાર 2 અને સ્તંભ 3. તો આ શું થશે? 2/3 શ્રેણિક, બરોબર છે. તો વ્યાપક રીતે m ક્રોસ n શ્રેણિકને નીચે મુજબ લખી શકાય. એનો મતલબ આપણે જનરલી વાત કરીએ કે m ક્રોસ n શ્રેણિક છે તો એને કઈ રીતે લખી શકાય? m ક્રોસ
n શ્રેણી. તો એનો મતલબ શું કે જે પણ શ્રેણી હશે એની અંદર હાર કેટલી હશે m અને સ્તંભ કેટલા હશે n. જો આ રીતે આની અંદર હાર m હશે, સ્તંભ કેટલા હશે n હશે. બરોબર છે. તો આના પહેલા ઘટકને હું શું કહી દઉં A11. A11 સમજીએ કે A11 નો મતલબ શું. હવે આપણે વાત કરીએ એમ કે m ક્રોસ n હોય એમાં n હંમેશા શું દર્શાવે, n હંમેશા શું દર્શાવે હારની સંખ્યા, અને n હંમેશા શું દર્શાવે આ હારની સંખ્યા દર્શાવે, અને આ સ્તંભની સંખ્યા. જો ચેન્જ ના થવું જોઈએ, કોઈ દિવસ પહેલા સ્તંભ ના આવે પછી હાર ના આવે, પહેલા હંમેશા હાર અને પછી જ સ્તંભ. તો A11 આના આ જો કોઈ એક શ્રેણી છે એની અંદર m હાર છે અને n સ્તંભ છે, તો હું લખી લઉં જો A11. આનો મતલબ શું A11 નો, તો આ જે પહેલો ડિજિટ જે છે એ શું દર્શાવે હાર, કેટલામી હાર છે, અને બીજો ડિજિટ જે છે એ શું દર્શાવે સ્તંભ, કેટલામો સ્તંભ છે. તો A11 એટલે શું તો કે પહેલી હાર અને પહેલો સ્તંભ. બરોબર છે. તો અહીંયા શું આવે એની પછીનો ઘટક, તમે કહી શકશો કે બાજુનો ઘટક શું આવે. હવે આ બાજુનો ઘટક શું છે, હાર તો પહેલી છે પણ સ્તંભ કયો થઈ ગયો બીજો. તો એને કઈ રીતે લખીએ કાંઈ હાર પહેલી એટલે A1 પણ સ્તંભ બીજો થઈ ગયો એટલે A12. એની બાજુમાં ત્રીજી કોલમમાં શું આવશે, ત્રીજી કોલમમાં તો કે હાર કઈ છે પહેલી જ છે, પહેલી હારમાં આપણે લખીએ એટલે હાર પહેલી જ છે પણ સ્તંભ કયો થઈ ગયો હવે ત્રીજો, તો A13. આ રીતે વધતું જ જશે પણ ક્યાં સુધી, બરોબર. પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો, ચોથો, પાંચમો, આ રીતે ચાલ્યા જ કરશે. પણ આ જે શ્રેણી છે એમાં સ્તંભની સંખ્યા કેટલી છે, તો આપણે જો એનો ઓર્ડર તમને આપ્યો હતો કે m ક્રોસ n, સ્તંભ કેટલા છે n. બરોબર. તો સ્તંભ ક્યાં સુધી જશે n સુધી, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમો સ્તંભ, છઠ્ઠો સ્તંભ, સાતમો સ્તંભ, એવી રીતે ક્યાં સુધી n સ્તંભ સુધી. તો આ છેલ્લો ઘટક જે છે એ કેટલામાં સ્તંભમાં હશે n માં સ્તંભમાં, પણ હાર તો કઈ છે એની પહેલી ને પહેલી જ. તો આ ઘટકને કઈ રીતે લખાય A1n. ખબર પડી. A11 એટલે પહેલી હાર પહેલો સ્તંભ, A12 એટલે પહેલી હાર બીજો સ્તંભ, A13 એટલે પહેલી હાર ત્રીજો સ્તંભ. તો એવી જ રીતે A1n એટલે પહેલી હાર અને n મો સ્તંભ, કારણ કે આપણા ટોટલ સ્તંભ કેટલા છે n. હવે જો હાર કેટલી છે m, તો આ પહેલી હાર હતી એની નીચે હવે બીજી આવશે, આ શું હશે બીજી હાર A2. તો આનો તમે કહી શકશો આના આપણે શું આવે A21. કેમ, કારણ કે હાર બીજી પણ સ્તંભ કયો છે પહેલો. બરોબર. એટલે પહેલું શું દર્શાવે હાર, બીજો ડિજિટ શું દર્શાવે સ્તંભ. તો હાર કેટલી બીજી, સ્તંભ કેટલો પહેલો, તો A21. તો એ રીતે નીચે તમે શું લખી શકશો A31, કારણ કે હાર કઈ ત્રીજી પણ સ્તંભ કયો પહેલો એટલે A31. આ જ રીતે વધતા વધતા છેલ્લે અહીંયા શું લખી શકશો પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, પણ છેલ્લે કેટલા કઈ હાર હશે, કેટલામી હાર છે છેલ્લી. તો આપણને ખબર છે કે આ શ્રેણીનો ઓર્ડર કયો છે m ક્રોસ n. મતલબ આ શ્રેણીની અંદર કુલ m હાર છે અને n શું છે સ્તંભ છે. એટલે આ રીતે 1 2 3 એવી રીતે n સ્તંભ છે અને હાર કેટલી છે m. તો A11 A21 A31. તો છેલ્લો ઘટક શું આવશે હાર કેટલામી છે, કેટલી હાર ટોટલ m, તો am, પણ સ્તંભ કયો છે એનો 1 એટલે AM1. બરોબર છે. એ જ રીતે આ ઘટક લખવું હોય તો અહીંયા શું આવશે હાર કઈ બીજી, સ્તંભ કઈ બીજો એટલે A22. અહીંયા હાર કઈ 3, સ્તંભ કયો બીજો એટલે A32. આવી જ રીતે વધતા વધતા અહીંયા શું આવશે હાર કઈ m, સ્તંભ કયો બીજો એટલે AM2. બરોબર. આ જ રીતે તમારે અહીંયા લખીએ આપણે. હાલો અહીંયા શું છે હાર કઈ બીજી, સ્તંભ કયો ત્રીજો, તો A હાર 2 અને સ્તંભ ત્રીજો. અહીંયા એ જ રીતે A હાર કઈ ત્રીજો, સ્તંભ કયો ત્રીજો. બરાબર. આ જ રીતે વધતા વધતા અહીંયા શું આવશે હાર કઈ m, સ્તંભ કયો ત્રીજો એટલે AM3. બરોબર. આ રીતે ચાલ્યા જ કરશે. તો છેલ્લે મને ઘટક લખાવો. ચલો છેલ્લો ઘટક અહીંયા શું આવશે બોલો. અહીંયા છેલ્લો જે કોલમ છે છેલ્લા કોલમ કઈ આવશે તો કે કોલમ કઈ NB, અને હાર અહીંયા શું હતો પહેલો એટલે A1n. હવે અહીંયા શું આવશે A, તો કે હાર બીજી કોલમ NB એટલે 2n. બરોબર. અહીંયા જો હાર કઈ ત્રીજી કોલમ કઈ n, તો A3n. આવી રીતે વધતા વધતા છેલ્લે શું આવશે હાર કેટલામી m, સ્તંભ કેટલામો n મો. તો અહીંયા શું આવશે છેલ્લો ઘટક AMn. પડી ખબર. આ જનરલ ફોર્મ છે
બરોબર, સામાન્ય સ્વરૂપ છે શ્રેણિકનું. શ્રેણિકને સામાન્ય રીતે આ રીતે દર્શાવવામાં આવે. બરાબર છે. હું એમ કહું કે A4 5 આ ઘટક ક્યાં આવેલો હોય શ્રેણિકમાં, તો કે આ ઘટક ક્યાં હોય? ચોથી હાર અને પાંચમા સ્તંભમાં. ચોથી હાર અને પાંચમા સ્તંભમાં. બરોબર છે. એટલે આ એક ખાસ વ્યવસ્થિત સમજી લેજો. અહીંયા જો આપણે લખ્યું છે વ્યવસ્થિત. તો વ્યાપક રીતે m ક્રોસ n શ્રેણિકને, એનો મતલબ m હાર અને n સ્તંભ ધરાવતા શ્રેણિકને આવી રીતે લખી શકાય. પહેલો ઘટક તો કે A11, બીજો ઘટક તો કે હાર તો પહેલી જ છે, સ્તંભ બીજો એટલે A12, હાર બીજી, સ્તંભ પહેલો એટલે A13 અપ ટુ A1n. પછી નીચે હાર તો કે 2 1, બીજો તો કે પહેલી શું છે? પહેલી હાર એટલે એનો જો પહેલો ઘટક બધામાં 1 1 જ હોવાનો. A1 A1 A1. પછી બીજામાં શું થાય છે? બીજી હારમાં, બીજા હારના ઘટકો બીજી હારમાં છે એટલે ત્યાં પહેલો ઘટક શું છે? 2 A2 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 એવી રીતે. બરોબર છે. આપણે વાત કરીએ એમ કે A11 પહેલા સ્તંભમાં શું આવે? A11, પછી હાર બીજી, સ્તંભ પહેલો એટલે A21. એવી જ રીતે હાર કેટલાની? એમ જો આપણે કીધું હતું કે m ક્રોસ n શ્રેણિક માટે, એટલે આ જે શ્રેણિક છે એની અંદર હાર કેટલી છે? m, અને સ્તંભ કેટલા છે? n. તો m ક્રોસ n. બરાબર છે. m ક્રોસ n. તો m હાર અને n સ્તંભ. m હાર પહેલી હાર, બીજી હાર, એવી જ રીતે છેલ્લે કઈ છે? જો m હાર. બરાબર. અને સ્તંભ કેટલા છે? n. તો પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ. તો આ કેટલાનો સ્તંભ? n નો સ્તંભ. તો ખાસ આ સમજજો, કોઈ પણ ઘટક ની નીચે આ રીતે લખ્યું હોય A23, એનો મતલબ શું? તો કે એવો ઘટક કે જે શ્રેણિકમાં બીજી હાર અને ત્રીજા સ્તંભમાં આવેલો હોય. બીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક હોય. બરોબર છે. આ શ્રેણિકને આવી રીતે શોર્ટમાં પણ તમે દર્શાવી શકો. જો આ જ શ્રેણિક જે છે એને તમે આવી રીતે શોર્ટમાં પણ દર્શાવી શકો. આપણે આ વાત કરી, આ શ્રેણિકને હું નામ આપી દઉં. એ આપણે વાત કરી કે શ્રેણિકને હંમેશા કેપિટલ અક્ષર વડે દર્શાવવામાં આવે આ રીતે. તો આને હું શું લખી શકું છું? A ઇઝ ઇક્વલ્સ ટુ, આવું મોટું ચોરસ ખાનું ના દોરવું હોય તો ટૂંકમાં એને આવી રીતે પણ લખી શકો. AIJ. અહીંયા તો એનો ઓર્ડર જ લખવાનો. કેટલા ઓર્ડરનો? તો કે m ક્રોસ n ઓર્ડરનો છે. હવે i ની કિંમત ક્યાંથી ક્યાં સુધી જાય તમે કહી શકશો? AIJ. હવે i ની કિંમત ક્યાં? i એટલે શું? હાર. તો આપણી જોડે હાર કેટલી છે ટોટલ? m હાર. તો એનો મતલબ i ની કિંમત કેવી છે? 1 અથવા 1 કરતાં મોટી અને m અથવા m કરતાં નાની. કેમ? i એટલે શું દર્શાવે છે? હાર. બરોબર. તો હાર ઓછામાં ઓછી કેટલી હોય? પહેલી હાર, પછી બીજી હાર, પછી ત્રીજી હાર. તો એવી રીતે ક્યાં હાર સુધી જાય? m હાર સુધી. તો i ની કિંમત શું? i કારણ કે શું દર્શાવે? હાર. એટલે i ની કિંમત શું થાય? 1 અથવા 1 કરતાં મોટી અને m અથવા m કરતાં નાની. અને એ જ રીતે જે શું છે? જે સ્તંભ દર્શાવે. તો અહીંયા ટોટલ સ્તંભ કેટલા છે? n. એનો મતલબ નાનામાં નાની સંખ્યા શું હોય સ્તંભની? 1. પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ. એવી રીતે ક્યાં સુધી જોઈએ કે વધારેમાં વધારે કેટલા સ્તંભ છે ટોટલ? વધારેમાં વધારે n. તો આ શ્રેણિકને તમે આવી રીતે પણ દર્શાવી શકો શોર્ટમાં. બરોબર. આ અને આ શ્રેણિક એકદમ સેમ જ છે. આ રીતે દર્શાવો કે આ રીતે દર્શાવો. એટલે કોઈક દાખલામાં તમને રકમ જે આપ્યું હોય એ આવા પ્રકારમાં આપી છે. શ્રેણિક A બરાબર AIJ m ક્રોસ n. આ ખાસ જુઓ. આનો મતલબ શું? કે શ્રેણિકમાં m હાર અને n સ્તંભ છે. હવે AIJ, i એટલે શું દર્શાવે? હાર. તો i ની કિંમત ક્યાંથી ક્યાં વચ્ચે હોય? 1 થી m ની વચ્ચે. અને જે શું દર્શાવે? સ્તંભ. તો સ્તંભની સંખ્યા શું હોય? 1 2 3 એવી રીતે ક્યાં સુધી? n સુધી. તો 1 થી n ની વચ્ચે છે એની સંખ્યા. બરોબર. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, તમને આ ખબર હોવી પડે. રકમમાં આ રીતે શ્રેણિક ના આપે, સ્વાભાવિક છે. આ રીતે શ્રેણિક ના આપે. બરોબર છે. ત્યાં કઈ રીતે હશે? આ રીતે જ. બરાબર. શ્રેણિક તમને આ રીતે દર્શાવ્યો હશે. AIJ m ક્રોસ n. અને i અને j ની સંખ્યા ક્યાંથી ક્યાં હોય? તો કે m અને n ની વચ્ચે. i ની સંખ્યા તો કે હારની સંખ્યા જેટલી, j ની સંખ્યા તો કે સ્તંભની સંખ્યા જેટલી. બરોબર. તો આ રીતે દર્શાવે i અને j ને. આ જ શ્રેણિકને ટૂંકમાં. બરાબર. પછી આવે છે શું છે? જો કે વ્યાપક રીતે i ની હાર અને j માં સ્તંભમાં આવેલા ઘટક AIJ છે. આપણે તેને a નો ij મો ઘટક પણ કહી શકીએ. જો સમજો કે વ્યાપક રીતે i ની હાર અને j મો સ્તંભ
આ રીતે હોય, સપોઝ આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ 3 2 1 4 5 6 9 3 -2 4 1 -4 આ રીતે કોઈ શ્રેણિક છે. હવે તમે મને કહો કે આ શ્રેણિકની કક્ષા શું છે? તો કક્ષા એટલે એની હાર કેટલી? 3, સ્તંભ કેટલા? 4. તો આ થઈ ગયો 3x4 શ્રેણિક. બરોબર છે. તો વ્યાપક રીતે આઈમી હાર અને જેના સ્તંભમાં આવેલા ઘટકને AIJ કહે છે. તો હું અહીંયા તમને એમ કહું કે A23 ની કિંમત શું છે? આ શ્રેણિકમાં A23 ની કિંમત શું? એટલે એવો ઘટક કે જે બીજી હારમાં અને ત્રીજા સ્તંભમાં હોય. તો બીજી હાર, આ પહેલી હાર, આ બીજી હાર, તો બીજી હાર અને ત્રીજો સ્તંભ, પહેલો બીજો ત્રીજો, બીજી હાર અને ત્રીજો સ્તંભ, એટલે શું થશે? 9. તો A23 ની કિંમત શું થશે? 9. પડી ખબર? બરાબર. એ જ રીતે તમને એમ કહું કે A43 મળે? ના મળે. કેમ? કારણ કે A43 એટલે શું? એવો ઘટક કે જે ચોથી હાર અને ત્રીજા સ્તંભમાં હોય. તો અહીંયા તો હાર જ ટોટલ 3 છે, 4 તો હાર જ નથી. તો પછી આ તમને ઘટક મળે જ નહીં. બરોબર. આ ઘટકની વાત જ ના આવે. A24 ની કિંમત શું થાય? તો કે બીજી હાર ચોથો સ્તંભ, બીજી હાર અને ચોથો સ્તંભ એટલે 3. તો A24 ની કિંમત શું થાય? 3. બરોબર છે. તો વ્યાપક રીતે આઈની હાર અને જેમાં સ્તંભમાં આવેલા ઘટકને શું કઈ રીતે દર્શાવાય? AIJ વડે. આપણે પહેલા જ વાત કરી. આઈ એટલે શું? હાર. જે એટલે શું? સ્તંભ. તો AIJ એટલે શું? તો કે આઈમી હાર અને જેમાં સ્તંભમાં આવેલો ઘટક, આઈમી હાર અને જેમાં સ્તંભમાં આવેલા ઘટકના કેના વડે દર્શાવે? AIJ. તેને આપણે A નો IJમો ઘટક પણ કહી શકીએ. બરોબર. આનો ઉપયોગ આપણે થશે નહીં. A નો IJમો ઘટક. તો આવી રીતે ટૂંકમાં આને હું નામ આપી દઉં A બરાબર આ. તો A નો 2/4મો ઘટક. તો આનો મતલબ શું? A નો 2/4મો ઘટક. તો કે બીજી હાર અને ચોથા સ્તંભમાં આવેલો હોય. બીજી હાર અને ચોથા સ્તંભમાં આવેલો હોય. શું? 3. ખબર પડી? એટલે અહીંયા કાઉન્સ આ રીતે જે બ્રેકેટમાં હોય ત્યાં પહેલા શું હોય? હંમેશા હાર જ હોય. પહેલા આઈ જે છે એ શું હશે? પહેલા રો, અને બીજું જે છે એ શું હશે? કોલમ. તો એમ કહું કે 2 1, A નો 2 1મો ઘટક, એનો મતલબ બીજી હાર અને પહેલા સ્તંભમાં આવેલો હોય એ ઘટક. બરાબર છે. પછી આગળ જોઈએ કે M×N શ્રેણિકના ઘટકોની સંખ્યા M × N થશે. હવે તમને વિચાર થાય કે અહીંયા જો આ શ્રેણિક જે છે એની કક્ષા કેટલી છે? 3x4. એનો મતલબ 3 હાર અને 4 સ્તંભ. બરોબર છે. તો આની અંદર ઘટકો કેટલા હોય? આ શ્રેણિકની અંદર કુલ કેટલા ઘટકો હોય? તો કે આ જે તમને ઓર્ડર આપ્યો છે, જે કક્ષા છે એનો ગુણાકાર 3 × 4 બરાબર કેટલા? 12 ઘટકો હોય. તો તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. સિમ્પલ છે. બરોબર. એમાં કશું નવું નથી. જે ઓર્ડર છે એનો ગુણાકાર જે થાય એટલા જ ઘટકો શું હોય? શ્રેણિકની અંદર હોય. તો આ જો કે M×N શ્રેણિકના ઘટકોની સંખ્યા કેટલી થાય? M × N. બંનેનો ગુણાકાર, ઓર્ડરનો ગુણાકાર. તો અહીંયા 3x4 કક્ષાવાળો શ્રેણિક હતો. તો આમાં કેટલા હોય? તો કે 3 × 4 બરાબર 12 ઘટકો, જે આપણે જોઈ શકીએ છીએ. તો M×N કક્ષાવાળો શ્રેણિક હોય તો એની અંદર કેટલા ઘટકો હોય? તો કે બંનેનો ગુણાકાર M × N. બહુ જ અગત્યનું છે. બરોબર. ખાસ ધ્યાન રાખજો. MCQ સોલ્વ કરવામાં આનો ઉપયોગ થશે. બીજું કે આપણે M×N કક્ષાવાળા શ્રેણિક એને દર્શાવવા માટે A બરાબર AIJ M×N નો જેમ આપણે અહીંયા વાત કરીએ. બરોબર. એ શ્રેણિકને તમે આ રીતે પણ દર્શાવી શકો. A = AIJ M×N, જ્યાં M એટલે શું? હાર. તો હાર કેટલી છે? M એટલે શું? હારની સંખ્યા. અને N એટલે શું? સ્તંભની સંખ્યા. તો I શું દર્શાવે? હાર. J શું દર્શાવે? સ્તંભ. તો I ની સંખ્યા ક્યાંથી ક્યાં હોય? તો કે 1 અથવા 1 કરતાં મોટી અને M અથવા M કરતાં નાની. અને એ જ રીતે J ની સંખ્યા ક્યાંથી ક્યાં હોય? 1 અથવા 1 કરતાં મોટી અને N અથવા N કરતાં નાની. તો શ્રેણિકને ટૂંકમાં મેં વાત કરી એમ કે દાખલામાં, રકમમાં આ રીતે જ દર્શાવવામાં આવશે શ્રેણિકને. એટલે ખાસ યાદ રાખજો. એનું તમને બરોબર, એની તમને સમજણ હોવી પડે કે આ રીતે શ્રેણિક દર્શાવ્યો હોય તો એનો મતલબ શું. તો અહીંયા જો એ જ વાત અહીંયા ફરીથી લખી કે આપણે M×N કક્ષાવાળા શ્રેણિક A ને દર્શાવવા માટે A = જો આપણે M×N કક્ષાવાળા શ્રેણિક A ને દર્શાવવા માટે A = AIJ M×N નો ઉપયોગ કરીશું. બરાબર છે. શ્રેણિકને હંમેશા આ રીતે દર્શાવીશું. એમ કે 3x4 કક્ષાવાળો શ્રેણિક A, તો એને આ રીતે દર્શાવાય. A = AIJ 3x4.
બરોબર છે. શ્રેણિક છે, હાર કઈ છે, હાર કેટલી 3, સ્તંભ કેટલા 4, તો 3 ક્રોસ 4. આ રીતે ટૂંકમાં વચ્ચે શું દર્શાવવાનું, AIJ 3 ક્રોસ 4. તો અહીંયા AIJ કેટલા ઓર્ડર વાળો, તો m ક્રોસ n, તો m ક્રોસ n. શું કહે છે જો, તો કે આ પ્રકરણમાં આપણે શ્રેણિકના ઘટક માત્ર વાસ્તવિક સંખ્યાઓ અથવા તો વાસ્તવિક મૂલ્યવાળા વિધેયો હોય તેવા શ્રેણિકનો અભ્યાસ કરીશું. એટલે ટૂંકમાં આ ચેપ્ટરમાં આપણે કેવા શ્રેણિક જોઈશું, તો કે જે શ્રેણિકમાં શું હોય, ફક્ત સંખ્યાઓ હોય. આ રીતે 1 2 3 5 7 9 11 2 3. અથવા તો આપણે આગળ વાત કરીએ એમ કે sin x cos x 1/x 1/x સ્ક્વેર x ક્યુબ x ની 3 ઘાત x ની 13 ઘાત લઈ લો, બરોબર છે. પછી 3 5 11. તો અહીંયા આપણે આવા જ શ્રેણિકો જોઈશું. કેવા, તો કે કાં તો એની અંદર વાસ્તવિક સંખ્યાઓ હોય અથવા તો શું હોય, વાસ્તવિક વિધેયો હોય. એવું નથી કે બંને અલગ અલગ હોય, બંને જોડે પણ હોઈ શકે, બરોબર. 1 sin x 4 cos વર્ગ x 10x 5 7 11 હાથના છેદમાં 9. જો આવી રીતે અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવી શકે, બરોબર. કોઈ પણ વાસ્તવિક સંખ્યા, આપણને ખબર છે કે અપૂર્ણાંક સંખ્યા વાસ્તવિક સંખ્યા તો હોય જ, એટલે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવી શકે, બરોબર. આ રીતે એટલે શ્રેણિક આપણે આ ચેપ્ટર પૂરતું શ્રેણિક કેવા હશે, તો કે કાં તો એની અંદર આંકડા હશે આવી રીતે, કાં તો આવી રીતે વિધેય હશે. બંને ભેગા પણ હોઈ શકે, આવી રીતે પણ હોઈ શકે, બરોબર. વિધેય અને સંખ્યાઓ બંને ભેગી પણ હોઈ શકે. આની સિવાયના વિધેય નહીં આવે. ટૂંકમાં આપણે જેમ સંકર સંખ્યાઓ આપણે ભણી ગયા, બરોબર છે. 11મા ધોરણમાં સંકર સંખ્યાઓ ભણી ગયા, ત્યાં શું આવતું હતું કે આ રીતે હોય, i હોય, i વર્ગ હોય, પછી 3 + 2i 4i. તો આ બધી શું છે, સંકર સંખ્યાઓ. તો આપણે એવા શ્રેણિક નહીં ભણીએ કે જેની અંદર સંકર સંખ્યાઓ આવતી હોય, કે જેના ઘટકો શું હોય, સંકર સંખ્યાઓ નહીં. આપણે શું ભણીશું, ફક્ત કાં તો એના ઘટકો વાસ્તવિક વિધેયો હોય અથવા તો શું હોય, વાસ્તવિક સંખ્યાઓ, બરોબર છે. તો વાત કરીએ એમ કે આ પ્રકારમાં આપણે ફક્ત શું કે વાસ્તવિક મૂલ્યવાળા વિધેયો એટલે વિધેયોની અથવા તો સંખ્યાઓની વાત કરશું. તો શું છે જો, સમતલનું કોઈ બિંદુ xy ને xy અથવા તો એટલે કોલમની અંદર xy અથવા તો રોની અંદર xy વડે પણ દર્શાવી શકાય. આ શું છે જો, તો સમતલનું કોઈ બિંદુ આપણે xy સમતલ લઈએ, બરોબર છે. xy સમતલ આપણે લઈએ, એની અંદર આવું કોઈ બિંદુ હોય 2 અને 3, બરોબર. 2 3 બિંદુ કયા ચરણમાં હોય, તો કે બંને ધન છે એટલે પહેલા ચરણમાં, બરાબર છે. તો એને તમે શ્રેણિકની રીતે આ રીતે લખી શકો, 2 3. આ મેં હારની રીતે લખ્યું, તો આને તમે સ્તંભની રીતે પણ લખી શકો, 2 3. ખબર પડી, શ્રેણિકની રીતે દર્શાવ્યું. ટૂંકમાં જે સમતલનું બિંદુ હતું એને શું કર્યું, આપણે શ્રેણિકની રીતે દર્શાવ્યું. 2 3 આ બિંદુ જે છે 2 3 એને શ્રેણિકની રીતે લખીએ તો 2 3, અથવા તો આ હું લખ્યું હારની રીતે, અને એ જ રીતે એને કોલમમાં પણ લખી શકો. હવે આ તો બે બિંદુ હતા, એની જગ્યાએ હું ત્રિપરિમાણીયનું કોઈ બિંદુ લઉં, અવકાશનું કોઈ બિંદુ લઉં, 1 2 4. તો આને તમે આ રીતે લખી શકો, 1 2 4, બરાબર છે. આ રીતે શ્રેણિકમાં લખી શકો, અથવા તો સ્તંભમાં પણ લખી શકો, 1 2 4. તમે કોઈ પણ રીતે લખી શકો, સ્તંભ અથવા તો હાર, કોઈ રીતે, બરાબર છે. હવે હું તમને પૂછું અહીંયા કે આ સ્તંભનો આ જે શ્રેણિક છે, આ સ્તંભમાં લખ્યો, એનો ઓર્ડર શું, એની કક્ષા શું? આ 1 2 4 જે છે એની કક્ષા શું, તો કે કક્ષા એટલે શું, પહેલા હાર કેટલી છે, 1 2 3. તો 3 હાર, અને સ્તંભ તો ફક્ત એક જ છે, એટલે આ શું થઈ ગયું, 3 ક્રોસ 1 શ્રેણિક, બરાબર છે. આ ઉપરનું જો 1 2 4, તો આ શ્રેણિકમાં હાર કેટલી છે, એક જ છે. સ્તંભ કેટલા જો, 1 2 અને 3. ફરીથી અહીં જો 1 2 4 હોય તો અહીંયા હાર કેટલી, હાર તો એક જ છે એટલે 1, પણ સ્તંભ કેટલા જો, આ પહેલો સ્તંભ, આ બીજો સ્તંભ અને આ ત્રીજો સ્તંભ, ત્રણેય અલગ અલગ ઘટકો છે, એટલે શું છે, તો આનો કક્ષા શું થઈ ગઈ, ઓર્ડર શું થઈ ગયો, 1 ક્રોસ 3. 1 ક્રોસ 3 એટલે એક હાર અને 3 સ્તંભ, તો એક હાર અને 3 સ્તંભ. 3 ક્રોસ 1 એટલે 3 હાર અને 1 સ્તંભ, બરાબર છે. તો કોઈ બિંદુ, ટૂંકમાં અહીંયા તમારે એ યાદ રાખવાનું છે કે સમતલનું કોઈ બિંદુ હોય એને તમે આ રીતે પણ લખી શકો, xy અથવા તો xy, આડી રીતે પણ લખી શકો, ઊભી રીતે પણ લખી શકો, બરાબર છે. આડી રીતે અથવા તો ઊભી રીતે. અહીંયા જો એનું ઉદાહરણ આપ્યું, તો ઉદાહરણ તરીકે ચતુષ્કોણ ABCD, અહીં જો આપણે વાત કરીએ એને,
ઉદાહરણ તરીકે જોઈએ કે ઉદાહરણ તરીકે ચતુષ્કોણ ABCDના શિરોબિંદુઓ, બરોબર. કોઈ ચતુષ્કોણ છે, એના શિરોબિંદુઓ તમને આપ્યા છે. ચતુષ્કોણ એટલે 4 ખૂણાવાળો બંધ આકૃતિ, બરોબર. તો ચતુષ્કોણના તમને 4 શિરોબિંદુ આપ્યું છે. શિરોબિંદુ A તો એના યામ છે 1 0, B તો એના યામ છે 3 2, C તો એના યામ છે 1 3 અને D એના યામ છે -1 2. આ રીતે કોઈ ચતુષ્કોણ આપ્યો છે A B, જેના શિરોબિંદુઓ શું છે A B C D, તો એને તમારે શ્રેણિકની રીતે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? જો તો અહીંયા જે શિરોબિંદુઓ શું છે 4 1 0 3 2 1 3 અને -1 2. તો આપણે વાત કરી એમ કે કોઈ શિરોબિંદુઓ છે એને તમે સ્તંભમાં અથવા તો હારની રીતે દર્શાવી શકો. તો આપણે જો આ સ્તંભની રીતે દર્શાવીએ 1 0, તો પહેલા 1 0, પછી બીજો શિરોબિંદુ શું છે 3 2, તો બીજું શિરોબિંદુ 3 2, પછી ત્રીજો શિરોબિંદુ શું છે 1 3, તો 1 3 અને -1 2, તો -1 2. આને મેં શું દર્શાવ્યું? સ્તંભની રીતે. હું આને હારની રીતે પણ દર્શાવી શકું. તો 1 0 છે એને હું આડી રીતે લખું 1 0, પછી 3 2, તો 3 2, 1 3, તો 1 3 અને -1 2, તો -1 2. આનો ઓર્ડર શું થશે? આ કક્ષાનો આ શ્રેણિક જે છે, શ્રેણિક x આપણે નામ આપ્યું, તો એનો ઓર્ડર શું થાય? હાર કેટલી? 2, તો 2 ક્રોસ સ્તંભ કેટલા? 4, તો 2 ક્રોસ 4, બરાબર છે. અને આ શ્રેણિકને કક્ષા શું થશે? હાર કેટલી? 4, તો 4 ક્રોસ સ્તંભ કેટલા? 2, એટલે 4 ક્રોસ 2. એટલે આ જે છે પોઈન્ટ, એનો મતલબ શું? તો કે સમતલના કોઈ બિંદુઓ હોય, આપણે ખબર છે XY સમતલમાં અનંત બિંદુઓ, તો એ બિંદુઓને પણ તમે શ્રેણિકની રીતે દર્શાવી શકો. ખબર પડી? તો જો લખ્યું છે અહીંયા કે આમ સમતલની ભૌમિતિક આકૃતિઓના શિરોબિંદુના શ્રેણિક સ્વરૂપે દર્શાવી શકાય છે, બરોબર છે. સમતલની અંદર જે પણ શિરોબિંદુઓ હોય એને તમે શ્રેણિકની રીતે દર્શાવી શકો, જેમ આપણે આગળ જોયું એમ, બરાબર. અહીં સુધી રાખીએ. આજે જે પણ ચાલ્યું એનું એક વખત રિવિઝન કરી લેજો, વાંચી લેજો વ્યવસ્થિત, તો જ નેક્સ્ટ ચેપ્ટરમાં તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે.